વાર્તાનું શીર્ષક ઘર પારેવડા. પાર્વતીબા અને વિનોદભાઈ આધેડ વયના, 2 દીકરા અને 1 દીકરી. ખબર નહીં પણ આટલી ઉંમરે અહીં ગામે આવી ઘરનું ઘર ખોલાવી દીધું, સુંદર રીતે રંગરોગાણ પણ કરાવી દીધું. એટલું જ નહીં, ખેતર કે જે વર્ષોથી ભાડે ખેતથી ચાલતું હતું તે પર પણ ધ્યાન આપવાનું વિચારી અને શહેરથી એક માણસ જે થોડો ઘણો વિશ્વાસુ પણ હતો અને ખેતર અને ખેતકામ થોડું જાણતોય હતો તેને મોકલી દીધો. જો કે ગામના રામજીને આમાં કંઈ વાંધો પણ ન હતો. ખેતરની નજીવી આવકમાંથી એ તો પોતાનો રોટલો રળી લેતો હતો અને બાકીની રકમ ત્યાંનો મુનિબ વિનોદભાઈને પહોંચાડી દેતો. આ અભણને આની સાથે કોઈ લેવા દેવા નહીં. આ યુગલ હતું તો આધેડ, પણ નાનપણમાં ગામડાના ઘી, દૂધ, દહીં ખૂબ ખાધા હતા એટલે શરીરે હુષ્ટ હતા. શહેરી ખાણાએ તેમને હજી નબળા પડવા દીધા નહોતા. તમને થશે કે તો પછી ગામ કેમ આવ્યા? તો માંડીને વાત કરીએ. વિનોદભાઈ ભણવામાં હોશિયાર, સોફ્ટવેર એન્જિનિયર, પગાર સારો, નોકરી પણ સુંદર. 3 સંતાનોને સારી રીતે ભણાવ્યા. પાર્વતીબેને પણ માફકસર પગારથી ઘરભાર સારી રીતે ઉપાડી રાખ્યો. મોટા દીકરા સાથે વિનોદભાઈને ન જાણે કેમ પણ પહેલેથી જ વિચારભેદ રહ્યા કરતો. દીકરો વિનય આમ તો ડાયો, પણ છતાંય કેમ નહીં, બંનેને બને જ નહીં. લગ્ન પછી તો વળી આ વિચારભેદ વધુ ને વધુ વકરતો ગયો. એટલે આ દંપતીએ તેમને ત્યાં એક બાળક થયું કે તરત જ તેમને અલગ કરી દીધા. 2 વર્ષ પછી બીજી ઘટના એવી થઈ ગઈ કે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિપુલ છેલ્લા દિવસે કોર્ટ મેરેજ કરીને પોતાની ગર્લફ્રેન્ડને એટલે કે હવે પત્નીને લઈને જ ઘરે આવ્યો. છોકરી હતી તો ડાઈ, સંસ્કારી. તેમને પણ આ દંપતીએ આવકારી લીધી. ગામમાં જ પિયર એટલે આવું જ્યાં કર્યા કરે અને તેમને પણ વખત થતાં એક બાળક થયું. બંને દીકરાએ શનિ રવિ મોટા ભાગે બહાર જ વિતાવવાનું જાણે કે નક્કી કરી લીધું. મોટો દીકરો બહુ 1 કલાક આટો આવી જાય હશે જેવી પ્રભુ ઈચ્છા, પણ વાત આટલાથી ન અટકી. અલકા એટલે કે નાની દીકરી, એણે તો હદ જ કરી. કોલેજના છેલ્લા દિવસે તે પોતાના રૂમમાં ચિઠ્ઠી મૂકીને ગયેલી કે તેણે 3 માસ અગાઉ કોર્ટ મેરેજ કરી લીધા છે. યુવક પર જ્ઞાતિનો છે, પૈસાદાર છે. વખત આવે કોણ છે એ હું જણાવીશ. પૈસાદાર અને સુખી પાત્ર છે એટલે મારી ચિંતા કરતા નહીં. સમય થવા છતાં પુત્રી ઘરે ન આવવાથી હવે પાર્વતીબેન દીકરીના રૂમમાં આટા ફેરા મારવા લાગ્યા. ત્યાં તેમની નજરે આ ચિઠ્ઠી પડી. તુરત જ પોતાના પતિને ઓફિસેથી ફોન કરી ઘરે બોલાવ્યા. તેઓ સીધા જ ઘરે આવી ગયા. હાલ પૂરતું વધુ ન વિચારતા બંનેએ જરૂરી સામાન લઈ પોતાના ગામડાના મિત્ર ડૉક્ટર મગન મહેતાને ફોન કરી ત્યાં જવાનું નક્કી કરી લીધું અને ઘરના નોકરને મહિનામાં આવી જઈશું કહી ઘરની ચાવીઓ અને જરૂરી સામાન અને જરૂરી સૂચનો આપી દીધા. કામવાળી બાઈ તો રડવા બેસી ગઈ, પણ પાર્વતીબાઈએ 3 મહિનાનો પગાર એના હાથમાં મૂકી દીધો અને ઘરનું ધ્યાન રાખજે, ગામડે એક મોટું મરણ થયું છે એટલે જવું પડે સમજી કઈ વાતને વાળી લીધી. હવે આ ઠરેલ દંપતીએ પોતાની આબરૂ પોતાના જ હાથમાં છે એમ માની લીધું. બાપ દાદા વખતનું મકાન ખોલાવી લીધું. મકાન વિશાળ હતું. સુંદર રંગરોગાનથી તેને વધુ સારું બનાવ્યું. ડૉક્ટર મગને એક નોકર અને કામવાળી હાજર કરી દીધા હતા. 2-3 મહિનામાં તો નાનો એવો બગીચો, મંદિર, નાહવા માટેનો એક મોટો બાથરૂમ અને સાદું શૌચાલયની સગવડો ઊભી થઈ ગઈ. પછી 2 મજૂરિયા લઈ એકલા વિનોદભાઈ શહેરના મકાને આવ્યા અને જરૂરી સામાન લઈ જતા પણ રહ્યા. 2 મહિનામાં આ ઘર ગોઠવાઈ ગયું. પછી પોતાની પહેલી નિરાતે પાર્વતીબા એક બપોરે ટીવીમાં કંઈક ધાર્મિક કાર્યક્રમ જોઈ રહ્યા હતા અને વિચારોમાં ખોવાયેલા હતા. મનમાં થતું હતું કે બધા જ સાથે હોઈએ તો ઘર શહેરનું હોય કે ગામડાનું, ઘર લાગે હશે પ્રભુ ઈચ્છા.
ત્યાં તો ટીવીમાં મહારાજ બોલી ઉઠ્યા, સમય આવે પંખીને પાંખો ફૂટવાની, તો ઉડવાના એ તો ઉડશે, એટલે કે તેને ઉડવા દો. વાત તો સાચી, એમ તેઓ મનમાં ગણગણ્યા. આમ આ 6 મહિનામાં તેમણે પણ જોયું અને જાણ્યું હતું. અહીં ગામમાં પણ સૌના છોકરાઓ શહેરમાં કાં તો પરદેશ, એટલે કે ખૂબ દૂર દૂર જઈને વસી જ ગયા છે ને. ચાલો, તેઓ પણ ટીવી સામેથી ઊભા થતા બોલ્યા. જો તો ખરી કોણ આવ્યું છે? ખાટલામાંથી વિનોદભાઈનો અવાજ સંભળાયો. પોતાના બંને દીકરા અને વહુને જોઈ પાર્વતીબા તો હરખાઈ ગયા. સૌ સાથે બેસી જમ્યા. રાત્રે ફળિયામાં ખાટલા ઢળાઈ ગયા. મેં તમને કામેથી બોલાવ્યા છે. શું કામ છે બાપુજી? જુઓ, ઘરની વાત ઘરમાં રાખવાની છે. શહેરમાં આપણું 2 માળનું ઘર છે, એટલે તમે બંને હવે ઉપર નીચે રહેતા થઈ જજો, ભાડા ના પાડશો. કહેજો કે બા બાપુજી ઢળતી ઉંમરે નીરવ શાંતિ લેવા ગામડે જ રહેવા ગયા. બહેન આવે તો પૂરા માનપાન આપતા રહેજો. અમને મળવા આવે કે નહીં, એથી હવે અમને કોઈ ફરક પડવાનો નથી. આધેડ દંપતી એકબીજાને જોઈ હસવા લાગ્યા.